i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી સાગટાળા પોલીસ સ્ટેશનની સતર્ક પોલીસ। મળતી માહિતી મુજબ તારીખ 14/12/2025ના રોજ પોલીસ મહાનિર્દેશક શ્રી આરવી અંસારી રેન્જ ગોધરાનાઓની સૂચના અનુસાર દારૂ જુગારની પ્રવૃત્તિને સદંતર અંતરિયાળ વિસ્તારોમાં બંધ કરવાની અને દાહોદ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસડી રાઠોડ લીમખેડાના માર્ગદર્શન હેઠળ પોલીસ પોતાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ દરમિયાન અને બાતમીના આધારે સાગટાળાની બાહોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએસ લાડ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીબી પરમારના મળેલી બાતમીના આધારે એક મીઠી બોર તરફથી એક મોટરસાયકલ ઉપર બે ઇસમો પોતાની કબજાના વાહન પર કંતાનના કોથળામાં લગડું બનાવીને તેમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરીને આવનાર છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસ સતર્કમાં હતી। આબ્લિઝોઝ પાસે પોલીસને જોઈ પોલીસને જોઈ જતા મોટરસાયકલ પાછી વાળીને ભાગવા જતા પોલીસે પીછો કરીને બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। વિદેશી દારૂની કુલ 256ની કુલ ₹54,233 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ પીઆઈ શ્રી ડીએસ લાડ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીબી પરમાર નાઓને તેમની ટીમ સાથે એક સંતોષકારક કામગીરી કરતા જોવા મળ્યા હતા। પ્રેસ રિપોર્ટર વણકર મોહનભાઈ, દેવગઢ બારિયા, i7 ગુજરાતી ન્યૂઝ।